अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातु। બધા આપણા દેશવાસીઓને 15મી ઓગસ્ટની મુબારકબાદી। अकेले है तो बुंद है, मिल जाए तो सागर है। अकेले है तो कागज है, मिल जाए तो किताब है। अकेले है तो धागा है, मिल जाए तो चादर है। अकेले है तो दुआ है, मिल जाए तो इबादत है। શાયરે આજે શાયરી કીધી છે એ ખરેખર ખૂબ વિચારવા જેવું છે। જ્યારે આપણો દેશ ગુલામ બન્યો અંગ્રેજોની સામે, ત્યારે અંગ્રેજોને આ દેશથી ભગાડવા માટે દરેક સમાજના, દરેક ધર્મના લોકો ભેગા થયા અને એમની સામે લડત આપી। हिंदू, मुस्लिम, सिख, ईसाई। जो कोई एम विचार्યું હોત કે ના મારે શું લેવા દેવા છે, એકલા જેને લડવું હોય તો લડે, તો આજે આપણને આ ગુલામીમાંથી આઝાદી ન મળી હોત। તો આપણે એક સબક લેવાની જરૂર છે કે આપણા પુરખોએ દેશને ગુલામીથી આઝાદ કરવા માટે જબરજસ્ત શહીદી આપી છે, કુરબાની આપી છે। હવે આપણે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, આપણે જ્યારે એ પર્વને આપણે ઉજવતા હોય તો ચોક્કસ આપણને એવી ખબર હોવી જોઈએ, ફક્ત ઉજવવા માટે નથી, ફક્ત એન્જોય કરવા માટે નથી, આપણને ખબર હોવી જોઈએ કે જે રીતે બધાએ ભેગા મળીને દેશને આઝાદ કરવા માટે લડત લડી, તો આજે પણ આપણો દેશ ગુલામી તરફ જઈ રહ્યો છે। તો આજે પણ બધાએ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાએ એક થઈ ભ્રષ્ટાચાર હોય તો ભ્રષ્ટાચાર સામે આવાજ ઉઠાવવાની જરૂર છે। પૂરા દેશમાં આજે ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે। શિક્ષણની વાત કરીએ તો આજે એજ્યુકેશન ખતમ થઈ રહ્યું છે, હજારોની સંખ્યામાં સ્કૂલો બંધ થઈ રહી છે। જે સ્કૂલો ચાલે છે એમાં હજારોની સંખ્યામાં શિક્ષકો નથી, સ્કૂલોની હાલત પીવાનું પાણી નથી, બેસવાની બેઠક સારી નથી। આજે શિક્ષણની હાલત આ થઈ ગઈ છે। જે દેશનું શિક્ષણ સારું હોય તે દેશ વિશ્વગુરુ બને છે, પરંતુ આપણા દેશમાં આજે આપણને જોવા મળી રહ્યું છે કે શિક્ષણ ખતમ થઈ રહ્યું છે। પેપરો ફૂટી રહ્યા છે કે જે છોકરાઓ રાત દિવસ મહેનત કરે છે, એમના ફાધર મધર પોતાની જમીનો વેચી મહેનત કરી ખૂબ ખર્ચાઓ કરી એમને ભણાવે છે અને લાસ્ટમાં પેપર ફૂટી જાય છે। એક બનાવ નથી, ઘણા એવા પૂરા દેશમાં બનાવ બની રહ્યા છે। એની સાથે બધાએ એક થઈને લડવું પડશે, તો જ આ દેશનું ભવિષ્ય, ફ્યુચર બ્રાઇટ બનશે। એ જ રીતે રોજગારી નથી દેશમાં, રોજગાર મેળવવો ખૂબ જ તકલીફ પડી રહી છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી રહી છે, પેન્શન સિસ્ટમ ખતમ થઈ રહ્યું છે, તો એની સામે પણ આપણે લડવું પડશે। એ જ રીતે પૂરા દેશમાં મા બહેનોની કોઈ સુરક્ષા નથી, બેટી બચાવો બેટી પઢાઓ ફક્ત વાક્ય રહી ગયું છે, સ્ટેટમેન્ટ રહી ગયું છે, એને સહી અર્થમાં આપણે એને લાવવું પડશે, એના માટે આપણે લડવું પડશે। એ જ રીતે દારૂ ખુલ્લેઆમ મળી રહ્યું છે, જેનાથી ઘરોના ઘર બરબાદ થઈ રહ્યા છે। એ દારૂ બંધ થાય, વ્યસનવાળી વસ્તુઓ બંધ થાય, એની સામે આપણે લડત આપવી પડશે। એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેની સામે આપણે લડત આપવી પડશે। ત્યારબાદ આપણે સ્વચ્છતાની વાત કરીએ, જ્યાં ને ત્યાં કચરો પડેલો હોય છે, ગટરો ખુલ્લી હોય છે, એમાં લોકોએ પણ જાગવું પડશે। પોતાના ઘર પાસે, પોતાની સોસાયટી પાસે, પોતાના એરિયામાં ચોખ્ખાઈ રાખવી પડશે। આવા ઘણા બધા પ્રશ્નો આપણા દેશમાં હાલમાં ઉપસ્થિત થઈ રહ્યા છે। જંગલો કપાઈ રહ્યા છે, 3-4 ઉદ્યોગપતિઓ માલદારોની લિસ્ટમાં આગળ વધી રહ્યા છે। મીડિયમ અને ગરીબ વર્ગ બિલકુલ ખતમ થઈ રહ્યો છે, નાના મોટા ધંધા ખતમ થઈ રહ્યા છે। એના માટે હવે આપણે બધાએ આવાજ ઉઠાવવો પડશે। એના માટે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક વર્ગના લોકોએ, દરેક ધર્મના લોકોએ એક થઈ આની સામે
લડત લડવી પડશે. આજના 15મી ઓગસ્ટના દિવસે આપણા બધાએ નક્કી કરવું પડશે, શપથ લેવી પડશે કે અમે આ બધા મુદ્દાઓ સામે, દેશમાં કોઈની પણ સાથે અન્યાય થતો હશે તેની સાથે અમે ઊભા રહી અને લડત લડીશું. આજે દેશમાં ભાઈચારાની ખૂબ જ જરૂર છે. ભાગલા જે લોકો પડાઈ રહ્યા છે, ભાઈને ભાઈથી લડાઈ રહ્યા છે, એમની સાથે લડવાની જરૂર છે. અંગ્રેજોએ શું કરેલું હતું? ભાગલા પડાવો અને રાજ કરો. આજે પણ એ નીતિ આવી રહી છે. એના માટે પણ આપણે લડવું પડશે. એ ક્યારે આપણે લડી શકીશું? કે જ્યારે આપણે બધા એક હશે. અકેલે હે તો બૂંદ હે, એકલા હશો એક પાણીનું ટીપું હશે. મિલ જાય તો સાગર હે, જો ભેગા થઈ જાય તો સાગર બની જશે. એવી રીતે આપણે બધા ભેગા થઈ અને આ બધા મુદ્દાઓની સામે આપણે લડત આપવી પડશે. એ આજના મોટા દિવસે 15મી ઓગસ્ટના દિવસે આપણે બધાએ નક્કી કરવાનું રહેશે કે આપણે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ એ રીતે દેશના ભલા માટે પણ જ્યારે પણ જરૂર પડશે તો ખોટી નીતિ નિયમો સામે અમે, ખોટા અન્યાય થતા હશે એમની સાથે અમે લડત લડીશું, એક થઈને લડીશું. એવી આપણે શપથ લેવી પડશે. થેન્ક યુ વેરી મચ.